વચનામૃત વડતાલનું બીજું, 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણવાનું, કાનદાસજીના પ્રશ્નનું, તારીખ 23/11/1825 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જગતના કરતા હરતા સદા સાકાર ભગવાન છે, છતાં કાળ કર્માદિને કરતા કહેવા અને ભગવાનને નિરાકાર માનવા તે ભગવાનનો દ્રોહ છે. બીજો, સાંખ્ય શાસ્ત્રે 24 તત્વો ભેળા જીવ ઈશ્વરને માની 25માં પરમેશ્વરને કહ્યા છે. ત્રીજો, યોગ શાસ્ત્રે 25માં જીવ ઈશ્વરને કહ્યા ને પરમાત્માને 26માં કહ્યા છે. સાર ચોથો, પંચરાત્ર શાસ્ત્રમાં ભગવાન સદા સાકારપણે અક્ષરધામને વિશે વિરાજમાન છે અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે એમ કહ્યું છે. સાર પાંચમો, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે ત્યારે ભગવાનનું પૂરું જ્ઞાન થાય ને તેની ઉપર જ ભગવાન અતિશય રાજી થાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના કાર્તિક સુધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદી દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પીળા તાસ્તાનો સુરવાળ પહેર્યો હતો અને રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર ઝરકશી શેડાની કસુંબલ પાગ બાંધી હતી તથા ઝરકશી શેડાનું કસુંબલ શેલું ખભે નાખ્યું હતું અને પાઘને ઉપર ચંપાના પુષ્પના હાર વિરાજમાન હતા ને કંઠને વિશે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાંઈક પ્રશ્ન ઉત્તર કરો. પછી ગામ બુવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન શે પ્રકારે રાજી થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે કહેશો, જે દ્રોહ તે શું? તો જે આ સર્વ જગતના કરતા હરતા ભગવાન છે તેને કરતા હરતા ન સમજીએ ને વિશ્વના કરતા હરતા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે ભગવાન સર્વના કરતા હરતા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતના કરતા હરતા કહે છે, માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય. અને વળી જેમ કોઈક એવા કાગળ લખીને મેલે છે, અમારો રાજા છે તે નાક કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે, એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કરચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લેશ માત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે. તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કરતા કહેવા એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી અને તે વિના તો ચંદન પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કરતા હરતા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાના મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજ્યામાં આવ્યું નહીં. ત્યારે સાંખ્ય શાસ્ત્રે કરીને 24 તત્વ કહ્યા ને 25મું ભગવાનનું સ્વરૂપ કહ્યું. તે સાંખ્યના આચાર્ય જે કપિલ મુનિ તેણે એમ વિચાર્યું છે, સ્થૂળ સૂક્ષ્મને કારણ તેને વિશે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી. અને ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત તેને વિશે એકપણે વર્તે છે પણ તે વિના રહી શકતા નથી. માટે સાંખ્ય શાસ્ત્રે જીવને ને ઈશ્વરને 24 તત્વ ભેળા જ ગણ્યા છે અને 25માં પરમાત્માને કહ્યા છે. અને યોગશાસ્ત્રના આચાર્ય જે હિરણ્યગર્ભ ઋષિ તેને 24 તત્વ કહીને 25મો જીવને કહ્યો છે.
તેમજ 25માં ઈશ્વરને કહ્યા છે અને પરમાત્માને 26માં કહ્યા છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું તો પણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું. અને અનુમાન પ્રમાણે તો થયું છે. સાંખ્યને મતે 24 તત્વથી પર છે તે વસ્તુ સત્ય છે, અને યોગને મતે 24 તત્વથી પર જીવ ઈશ્વર છે ને તેથી પર પરમાત્મા છે તે સત્ય છે. એવી રીતે પરમાત્માના સ્વરૂપનું બેય શાસ્ત્ર વચ્ચે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું. પણ તે ભગવાન કાળા છે કે પીળા છે કે લાંબા છે કે ટૂંકા છે કે સાકાર છે કે નિરાકાર છે એવું કાંઈ જ્ઞાન ન થયું. પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું. તેને વિશે એમ પ્રતિપાદન કર્યું છે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિ માન રહ્યા છે, અને તે જ ભગવાન જે તે શ્વેતદીપવાસી જે અનંત નિરંમુક્ત તેમને 5 વખત પોતાનું દર્શન આપે છે, તથા વૈકુંઠ લોકને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે ને તે શંખ ચક્ર ગદા પદ્મને ધરી રહ્યા છે, તથા વિશ્વક્સેનાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે, અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય અને પામવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે, અને વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચતુર્વ્યુહ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્ર તંત્રને નારદજીએ ફરીને કર્યું, ત્યારે તે નારદ પંચરાત્ર કહેવાયું. તેને વિશે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે કોઈ રીતે સંશય રહ્યો નહીં. તે માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે નારાયણ પરા વેદા દેવા નારાયણાંગ જાહા, નારાયણ પરા લોકા, નારાયણ પરા મખાહા, નારાયણ પરો યોગો, નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ જ્ઞાનમ, નારાયણ પરા ગતિ. અર્થ: વેદો નારાયણનું જ સર્વકારણપણે પ્રતિપાદન કરનારા છે. બ્રહ્માદિ દેવતાઓ નારાયણના અંગ થકી થયેલા છે, એટલે તે નારાયણને સંપૂર્ણ આધીન છે. કર્મ પ્રાપ્ય સ્વર્ગાદિ સ્થાનોના માલિક નારાયણ છે. દરેક યજ્ઞો નારાયણની જ આરાધના કરનારા છે. યોગનું અંતિમ ધ્યેય નારાયણ જ છે. તમામ પ્રકારનું તપ નારાયણની જ પ્રસન્નતા માટે છે. શાસ્ત્રજન્ય જ્ઞાન નારાયણને જ જણાવનારું છે. શાસ્ત્રમાં જેટલા પ્રકારની ગતિ છે તે અંત્ય નારાયણને જ પમાડનારી છે. અર્થાત આ બધું અંત્ય ભગવાનને માટે તથા તેને લઈને જ પ્રવર્તેલું છે. તથા વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા મખાહા, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા ક્રિયાહા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરા ગતિ. અર્થ: ઉપરના શ્લોક જેવો જ આ વાસુદેવ પરા આદિ 2 શ્લોકનો અર્થ છે. એવી રીતે એ 4 શાસ્ત્રે કરીને શ્રીકૃષ્ણ નારાયણ વાસુદેવના સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે. અને એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. જેમ દૂધ છે તેને નેત્રે જુએ ત્યારે ધોળું દેખાય, અને નાકે સૂંઘે ત્યારે સુગંધીવાન જણાય, અને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું ઊનું જણાય, અને જીવાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ જણાય. પણ એક ઇન્દ્રિય કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય, અને સર્વે ઇન્દ્રિય કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાદિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે, પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી. માટે એવી રીતે સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય, અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે. ઇતિ વચનામૃતમ વડતાલનું બીજું થયું.